સાબરકાંઠાના હિંમતનગર ખેડબ્રહ્મા સ્ટેટ હાઈવે પર વડાલી પાસે અચાનક ટ્રકના પાછળના ભાગે જીપ ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં 4 લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે 38 જેટલા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા। આ ઘટનાની જાણ થતાં જ વડાલી પીએસઆઈ ખેડબ્રહ્મા પીઆઈ ઈડરથી ડીવાયએસપી અને વડાલી મામલતદાર સહિત તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને અકસ્માતને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે। આપણા વડાલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રાત્રિના લગભગ 9 વાગે વડાલી અને ઈડર હાઈવે વચ્ચે એક અકસ્માત થયેલો। અકસ્માતના અનુસંધાને 108 દ્વારા આપણા ત્યાં લગભગ 33 દર્દીઓ અહીંયા સારવાર માટે લાવેલ, એમાં 11 બાળકો હતા। 33 દર્દીઓમાંથી લગભગ 24 થી 25 દર્દીઓને આપણે ઈજાઓ થયેલી હતી, એમને આપણે હિંમતનગર સિવિલ ખાતે આગળ સારવાર માટે મોકલેલ છે। કોઈ દર્દીનું મરણ થયેલ નથી અહીંયા, અને જે બી દર્દી હતા મોટાભાગે ફ્રેક્ચર કે એ ટાઈપની ઈજાઓ હતી। દર્દીઓની સારવાર માટે આપણે આજુબાજુમાંથી ખેડબ્રહ્મા છે, ઈડર છે, સતલાસના છે, વિજયનગર છે, આંતરસુબાની 108 આવી ગયેલી હતી, અને એ સિવાય પણ અહીંયા જે સેવાભાવી લોકો હતા એમને બી પોતાની પ્રાઇવેટ એમ્બ્યુલન્સો બોલાવીને આપણને સાથ સહકાર પૂરો પાડીને જે બીજા પેશન્ટ હતા એમને આગળ સારવાર કરવા માટે મદદરૂપ થયેલો હતો। અહીંયા પેસેન્જર એટલે આપણે 33 દર્દીઓ આવ્યા છે, અને મને એવું જાણવા મળ્યું છે કે 5 દર્દીઓ ઈડર સિવિલમાં સારવાર માટે ગયેલા છે, એટલે કદાચ એ પ્રમાણે ગણીએ તો 38 દર્દીઓ 38 પેસેન્જરો હોઈ શકે છે। સમજ્યું, અને અત્યારે અહીંયા સીએચસી સુપ્રિન્ટેન્ડન્ટના ચાર્જમાં બી છે। ઈડર વડાલી હાઈવે ઉપર એક અકસ્માતની ઘટના બનેલી હતી, જેમાં જે મજૂર ભરીને જે જીપ જતી હતી તે ટ્રકની પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયેલો હતો, અને એમાં 27 લોકોને હાલ નાની મોટી ઈજાઓ થયેલ છે, અને તેઓને પ્રાથમિક સારવાર ઈડર ખાતે વડાલી ખાતે આપીને એમને ઈડર ખાતે રિફર કરવામાં આવેલા છે। અને આ જે સમગ્ર ઘટના છે એની અનુસંધાને તાત્કાલિક પોલીસ ત્યાં પહોંચી ગયેલી હતી, અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડેલા હતા, અને હાલ ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે। સીસીટીવી ફૂટેજ ઘટનાના જે સામે આવે છે એના આધારે ટ્રક ચાલક જે છે એ રિવર્સ લેતો હતો, અને એના આધારે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે। જે અકસ્માતનો બનાવ બનેલ છે એમાં જીપમાં જે આગળના ભાગે બેસેલા હતા એ અંદર ફસાઈ ગયા હતા, અને એમને પોલીસે તાત્કાલિક સ્થાનિક લોકોની મદદથી બહાર કાઢેલા હતા અને હોસ્પિટલાઇઝ કરેલા છે, અને આ સમગ્ર ઘટનામાં કોઈ પણ જાનહાનિ થયેલ નથી।